ગુડ મોર્નિંગ મિત્રો, જય મોમય જય મોંગલ। આજે તારીખ છે 5/1/2025 અને આપણે ઉઠી ગયા છીએ અને આજે આપણે દ્વારકા જવા નીકળવાનું છે। તો જુઓ આજ સવારમાં 4:45 વાગી ગયા છે અને આપણે પિકઅપ છે 5 વાગ્યાનું। તો આપણે ઘરેથી નીકળવી પિકઅપ કરવા માટે। તો મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છીએ પિકઅપ કરવા માટે અને ધીમે ધીમે જવા દઈએ આપણે પિકઅપ કરવા માટે। અને જો રસ્તામાં આપણે આ ખોડિયારમાંનું મંદિર છે તો દર્શન કરી લેવી આપણે નિકોલમાં જ તે। તો લખી નાખો જય ખોડિયારમાં। તો જુઓ તમે આ મંદિર છે ખોડિયારમાંનું નિકોલમાં અને હવે આપણે જાશું પિકઅપ કરવા। આપણે સિટીમાંથી પિકઅપ કરવાના છે તો જાવી આપણે મિત્રો। તો આપણે પિકઅપ કરી લીધા છે અને અમદાવાદની બહાર નીકળી છીએ ધીમે ધીમે। તો જવા દેવી આપણે। તો આપણે પહોંચી ગયા ચોટીલા અને પહેલો વોલ્ટ આપણે કરી નાખ્યો અહીંયા નાસ્તો, કેમ કે આપણે 200 કિલોમીટર કાપી નાખ્યું છે। આપણે જ આવી છીએ દ્વારકા, તો રસ્તામાં હોટલ આવે ચોટીલા પહેલાં, તો આપણે અહીંયા આપણે ચા પાણી નાસ્તો કરી લેવી। કસ્ટમર સૂઈ ગયા હતા એટલા માટે આપણે દર્શનમાં ના ઊભી રાખી અને આપણે પહેલો વોલ્ટ ચોટીલામાં કરી નાખ્યો છે। તો આપણે પણ અહીંયા નાસ્તો કરવા જાવી। આ છે હોટલ, તો અહીંયા પણ આપણે નાસ્તો કરશું। તો જાવી હવે નાસ્તો કરવા, બરાબર। ગાંઠિયા ખાવાની ઈચ્છા છે, આપણે અંદર જાવી આ ઇસ્કોન ગાંઠિયામાં, બરાબર। અને ગાંઠિયા ખાવાની ઈચ્છા છે તો ગાંઠિયા મગાવી આપણે, કેમ કે આપણે સવારે 5 વાગ્યાના નીકળ્યા હતા એટલે આપણે નાસ્તો બાકી હતો એટલે નાસ્તો કરી લેવી। આ છે ઇસ્કોન ગાંઠિયા ચોટીલા। તો આપણે આવી ગયા ગાંઠિયા ખાવા, તો એટલે ગાંઠિયા છે, જો ગાંઠિયા ખાઈ લેવી મિત્રો। આપણે નીકળી ગયા મિત્રો ચોટીલાથી દ્વારકા તરફ, એટલે ધીમે ધીમે જવા દઈ દ્વારકા। તો જુઓ મિત્રો સવારે 5 વાગ્યાના નીકળ્યા હતા અને બપોરના 1 વાગી ગયા છે અને આપણે દ્વારકા નજીક આ ઓનેસ હોટલ છે 30 કિલોમીટર, ત્યાં આપણે જમશું અત્યારે। જમીને પછી આપણે જાશું દ્વારકામાં। તો મિત્રો આપણે પહોંચી ગયા દ્વારકાની અંદર અને એન્ટર થતાં જ આપણે જુઓ આ બધું કાંક અહીંયા નીકળ્યું છે ભગવાનનું, તો આ રીતનું છે અહીંયા અને ટ્રાફિક બહુ છે, મેન રોડ છે દ્વારકાનો। તો આપણે હવે હોટલ તરફ જાવી છીએ ધીમે ધીમે, એટલે લોકેશન ચાલુ છે હોટલનું, પછી ત્યાં જઈને ખબર પડે કઈ હોટલ છે ને શું છે એ। બાકી અત્યારે તો પછી યાત્રા નીકળી છે તો એ જોતાં જોતાં ધીમે ધીમે જાશું આપણે હોટલ તરફ અને પછી ફ્રેશ થશું ને પછી મંદિર તરફ કે કાંઈક ગમે ત્યાં જાશું। જુઓ ભીડ જોરદાર છે અહીંયા, ગાડી થોડી ઊભી રહી ગઈ છે મિત્રો। તો આપણા કસ્ટમરે હોમ સ્ટે લીધું છે વરાળા ગામમાં, એટલે કે દ્વારકાની બહાર 5 કિલોમીટર 7 કિલોમીટર દૂર છે। તો આ છે હોમ સ્ટે, તો આપણે અહીંયા રોકાવાનું છે આજે, આજની નાઇટ આપણી અહીંયા છે દ્વારકાથી 7 કિલોમીટર દૂર। તો જુઓ આ લોકેશન છે, અહીંયા હોમ સ્ટે છે અને કસ્ટમરે આ અંદર રૂમ રાખ્યા છે, એટલે હોટલ બોટલ છે ને, આ નાનું એવું ગામ છે વરાણા કરીને। આપણે નીકળી ગયા પછી બેટ દ્વારકા તરફ। દ્વારકા મંદિરે પહેલાં નથી જવાનું, પહેલાં બેટ દ્વારકા જવાનું છે, તો જાવી બેટ દ્વારકા। તો મિત્રો આપણે પહોંચી ગયા બેટ દ્વારકા। તો જો આપણે બેટ દ્વારકાનો બ્રિજ છે અને પછી આપણે કસ્ટમર જશે દર્શન કરવાના, આપણે પાર્કિંગમાં બેસશું। તમે જોઈ શકો છો ઘણી ભીડ છે અને ઓલરેડી 3:30 પોણા 4 વાગી ગયા છે, એટલે મંદિર બી 4 વાગે ખુલે, એટલે ધીમે ધીમે આપણે જવા દેવી બેટ દ્વારકા, બરાબર। તો આપણે કસ્ટમરને ઉતારી દીધા છે બેટ દ્વારકાના પાર્કિંગમાં અને આપણે જુઓ પાર્કિંગથી આગળ એક અભયાઈ માતા મંદિર છે, ત્યાં પાર્કિંગમાં જવાનું છે, કેમ કે અહીંયા તડકો બહુ છે અને આપણી તબિયત બહુ સારી નથી, એટલા માટે આપણે અભયાઈ માતા મંદિરે જવાનું છે। ત્યાં મસ્ત છાંયો હોય છે અને ત્યાં બેસશું, કેમ કે આ કમસે કમ 2-2.5 કલાક તો થાય જ આ લોકોને દર્શન કરતા બેટ દ્વારકાની અંદર, એટલે આપણે અહીંયા પાર્કિંગમાં નથી બેસવું। તો આપણે જ આવી છીએ અભયાઈ માતા મંદિર, ત્યાં લોકેશન બી મસ્ત છે અને 1 નંબર જગ્યા છે બેસવા માટે। તો આપણે પહોંચી ગયા અભયાઈ માતા મંદિર। મિત્રો તમે જોઈ શકો છો, જો આ અભયાઈ માતા મંદિર છે, અહીંયા વડલા બહુ મસ્તના છે, તો પાર્કિંગ કરીને તમે બેસી શકો અને અંદર મંદિરમાં પણ બેસી શકો, અહીંયા કઈ જાતનું ડિસ્ટર્બ નહીં।
અને ત્યાં પાર્કિંગમાં બગડાટો બોલે, નકરું પબ્લિક છે એટલે ના મજા આવે. એટલે આપણે વી એવા આયા, બરાબર છે. તો આપણે જઈશું હવે મંદિર તરફ દર્શન કરી લેવી, અને મંદિર પણ તમને બતાવું. ચાલો, તો આપણે આ મંદિરની અંદર એન્ટ્રી કરી છે, અને અભિયાય માતા મંદિર કહેવાય આને. જુઓ, તમે પણ દર્શન કરી લો અભિયાય માતાના. જય માતાજી, જય અભિયાય માતા, સિદ્ધપીઠ કહેવાય આને. જુઓ, દર્શન કરી લો મિત્રો અભિયાય માતાના. આ છે અભિયાય માતા, જય અભિયાય માતા. અને હવે આપણે મંદિરની બહાર જઈશું, આંટો મારશું. તો જો અહીંયા આ રીતની વ્યવસ્થા છે મસ્તનું. અહીંયા કોઈ પબ્લિક ના હોય, કોઈ ડિસ્ટર્બ નહીં. કેમ કે ત્યાં મંદિરે જાય તો 2, 2.5, 3 કલાક બેસે પાર્કિંગમાં, તડકામાં બેસવું એની કરતાં આપણે અહીંયા બેસવું સારું. એટલા માટે આપણે અહીંયા આવી ગયા છીએ, અને બહારનો તમને વ્યૂ બતાવું કઈ રીતનું છે એ. જુઓ તમે, મસ્તની જગ્યા છે ને. અને આપણે જોઈશું બીજું, આવો સાયો હોય ને સારું બેસવાનું મળી જાય ને. જો આ માટલાની અંદર ઠંડુ પાણી એકદમ હોય, મસ્ત પાણી હોય, તો આપણે પાણી થોડુંક પી લેવી. આપણે રહ્યા દેશી, એટલે આપણે આવું જ ગોતતા હોય. જો મસ્તનું આપણે અહીંયા પાણી પી લેશું, અને પાણી પીને પછી આપણે જઈશું બહાર. તો આપણે આ જુઓ, 1 નંબર સાયો મસ્તનો, કાંઈ ઉપાધિ જ નહીં. તો આપણે જાવી હવે મંદિરની બહારનો તમને વ્યૂ બતાવું. જુઓ, આ રીતનું છે અહીંયા. અને જો આ સામે જ આપણે બ્રિજ દેખાય, બેટ દ્વારકાનો સુદર્શન બ્રિજ છે ને, મસ્ત લોકેશન. એટલે આપણે અહીંયા બેસશું અત્યારે, મજા આવે. જો સામે છે બેટ દ્વારકા મંદિર છે, આ રીતનું છે અહીંયા. તો મિત્રો આપણે અહીંયા બેસશું, બરાબર. તો મિત્રો આપણે પહોંચી ગયા નાગેશ્વર મહાદેવ. તો આપણે અહીંયા દર્શન કરશું, અને 8 વાગી ગયા છે મિત્રો અત્યારે રાતના. તો બેટ દ્વારકામાં બહુ ટાઈમ લીધો, એટલા માટે 8 વાગી ગયા છે. તમે પણ દર્શન કરી લો, અને કોમેન્ટમાં લખી નાખો મહાદેવ મહાદેવ. જુઓ, આ છે નાગેશ્વર મહાદેવ. અત્યારે બહુ કાંઈ ભીડ છે નહીં. અને આપણે હવે જાશું પછી અહીંથી હોમસ્ટે ઉપર આપણા જ્યાં રોકાવાનું છે ત્યાં. તો આજનો બ્લોગ મિત્રો અહીંયા લાગી જતો. હવે જઈને આપણે જમીને સૂઈ જવાનું છે. તો મિત્રો કાલે નવા બ્લોગમાં મળવી. જય માતાજી.